મોગલ જય મુરલીધર આપણો બ્લોગ આજે ચાલુ થઈએ ભાઈ। અત્યારે રનિંગ માંથી ને વાગી ગયા છે 3 ને આપણે પૂગી ગયા છે ભાઈ સોનગંજ વસરાજ હોટલ છે આ ને આપણે હવે ધીમે ધીમે આગળ વધીએ છે। એક આ ગાડી છે આપણા ભેગી ભાઈ સડે છે હવે આપણે હે ભાઈ અત્યારે નવાપુર જામમાં ફૂલ ટ્રાફિક જામ છે મિત્રો। તો હવે આપણે આ ટ્રાફિક માંથી નીકળીને પછી પાછો વિડીયો ઉતારી આપણે નવાપુર થી તો જવા નથી દીધા એટલે આપણે આવી ગયા નંદુરબા રોડ ઉપર। તો આ રોડ તો ભાઈ ખરાબ એટલો છે, રોડનું કામ આલે છે એટલે આપણે આમ ગાડી લઈને પાછા આવતા હોય ને તો એ રોડે નીકળવા દે છે, અહીં જવા નથી દેતા એટલે પછી આપણે આ રોડ પકડી દીધો। આમાં ઘર બને ભાઈ બધું ઓલું છે મજાનું ડેમ આવ્યું છે હુકાઈ ડેમ। તો જોઈ લ્યો મસ્ત મજાનો ટાઢો ટાઢો વાવડો આવે છે। હા હા મિત્રો વાવડો આવે છે ને શું કેવું યાર ગજબ। મેં પછી વિડીયો નતો ઉતાર્યો, ટ્રાફિકમાંથી આપણે નીકળી ગયા છે ને આપણે પૂગી આવ્યા છે ધુલિયા। તો હવે આપણે આમ ટર્ન મારવાના સીધો રોડ જાય છે એ તો ત્યાં બોમ્બે નાસિક આ સીધો રોડ જાય છે। આપણે આમ નીચે લઈ લીધી કેમ કે આપણે આથી હમણાંથી ટર્ન મારી લેવાનો છે નાગપુર વાળા હાઈવે ઉપર, બાલાપુર નાગપુર। આમ આપણે હૈદરાબાદ નીકળાય, વિશાખાપટ્ટનમ જવાય, બધે જવાય મિત્રો। આમાં રોડોનું જાણી નથી, એટલા રોડો હોય। ટર્ન મારી લીધો હે નાગપુર બાલાપુર હાઈવે ઉપર, ઓનલાઈન રોડ છે એટલે હવે કંઈ વાંધો નથી આવે એમ। તો હાલો મિત્રો મળીએ આવતીકાલે સવારે નવા વિડીયો સાથે। ગુડ મોર્નિંગ, જય મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો ભાઈ। મસ્ત મજાનું સવારે આપણું થઈ ગયું આજે એરોડ્રલની અંદર। આપણે ધુલિયા રાતે સોનગીરીથી આવતા હતા, સોનગીરી ફાટા બાજુથી એટલે આપણે ધુલિયા પાસ કરી અને એક મોમેડિયનની હોટલે ગાડી રાખીને સૂઈ ગયા હતા। તો આ છે હોટલ। અત્યારે ભાઈ સવારમાં આપણે ઉઠ્યા છે તો હજી તો આપણે ચા પાણી પીવા જવાનું હોય, મોબો ધોઈ આવ્યા છે। આ છે ભાઈ એરોડ્રલ ટોલ નાકા પછી આવે છે। પહોંચી ગયા મહારાષ્ટ્ર જલગાંવ, જે સિટી છે જલગાંવ ભાઈ। મહારાષ્ટ્રની અંદર આવ્યું હોય ધુલિયા પછી જલગાંવ પોતે। અહીંયા મંદિર છે મસ્ત મજાનું, કહેવાનું હોય નથી ખબર। જલગાંવની બિલ્ડિંગો જોવો મિત્રો ખાલી તમે, મોટું સિટી છે ભાઈ। સર્કલ આવ્યું હોય અને અહીંયા ઓલું હોય ભાઈ સિગ્નલ, એટલે ટ્રાફિક બહુ થઈ જાય પોઈન્ટ છે એટલે। જલગાંવનો નજારો છે મિત્રો। જો પાછો પોઈન્ટ આવી ગયો, અમે પૂજા રહ્યા તો ઓલી ગાડી નીકળવાઈ ગઈ।
બધી જલગાંવ વાળાનો બ્રાન્ચ છે મિત્રો. સર્કલ વટી ગયા છે જલગાંવમાં, 2 સર્કલ. હવે આપણે કેટલે કેટલે ભર્યા જઈએ. ટ્રાફિક બહુ જ જાજી છે. આપણે જલગાંવ પાસ કરી લીધું અને ફોર લાઈન ઉપર ચડી ગયા છે. હવે ભૂસાવળ આવશે હમણાં. બોર્ડ આવ્યો છે હવે ભૂસાવળ કઈ સેતું નથી આમાં. આખી ગાડી થોડુંક જ થાય છે. તમને દેખાય ભૂસાવળ છે સિટી. આપણે બાયપાસમાં થઈને જવાનું હોય. જોઈ લો સવાર. મલકાપુર ભૂગવા આવ્યા છે. ના જો મિત્રો દેહી રેલગાડી દેહી બેલગાડી. હમણાં મલકાપુર આવી જાય ધીમે ધીમે પીડ્યા જાય. MS 19 મિત્રો જલગાંવ પાસ થયો. કોઈ કહેતા નહીં દોરા પટા આવ્યા. સામે પોલીસ વાળા ઉભા એ તો આપણે કેમેરો તો ચાલુ જ રાખવાનો હોય, બંધ નથી કરવાનો. આ જોવો મિત્રો, આ રૂપિયા ઉઘરાવે છે સાઈડમાં બેસીને. હા ઉતરી ગયો વિડીયો તો મિત્રો આનો. પોલીસ વાળાનો એક મલકાપુર પૂકી ગયા છે. સામે દેખાય મલકાપુર છે એટલે આમ સેટું રહી જાય છે મલકાપુર. આ બાજુ આપણે તો આ રોડ છે મલકાપુર વાળો. સામે જોવે પોરબંદર જાય છે દૂર ગમે રાતે બોલતો. રોડ નું કામ હાલે મિત્રો એટલે ખરાબ રોડ છે. રોડ ખુલી મિત્રો પડસાય એમાં ગાડી દેખાય છે આપણી. જો તો ધોળીને ડમરી ફાટે છે. નગરી મલકાપુર રોડ ભાઈ થોડાક બહુ ખરાબ આવે છે. ડુસા કાઢી નાખ્યા. ટેલર મારી દીધું હોય જોઈ છે. ડુસે દિવસો બોલાવી નાખ્યો અહીંયા મલકાપુર. આ જો બાયા ડીઝલ વાળા જતા લાગે આવું છે આવ ગાડી. મિત્રો અત્યારે એના ગાડીમાં બાયો ડીઝલ નાખીએ એટલે મૂર હાલતી જ નથી. અને લેલન કંપની તો હાવ પાણીમાં બેસી ગઈ. અને BX6 ટાટા ઓનલી ફોર. આ જો તો ઓલો PUBG માં આવે એવો બ્રિજ આવ્યો.
गार्डन 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 हो रहा है मलकापुर देख के मित्रों। होटल है तो આપણે ઊભા है तो અહીંયા જો એક હાથી है, 2 હરણ है, અહીંયા 3-4 હાથ ધોવી નાખીએ મિત્રો। હાથ આપણા ગંધારા ભરાઈ રહ્યો છે। આપણી ગાડી સામે પડી છે। જમવા માટે પૂકી ગયા है કલકત્તા ધાબે, જે સરદારજીનો ધાબો है। તો અહીંયા આપણે ગાડીઓ પડ્યું છે મલક બજ્યું। તો હાલો હવે આપણે અંદર જાય, જમી નાખીએ, મળીએ આપણે જમીને। આપણે આવી ગયા કલકત્તા ધાબે જમવા માટે। તો આ કલકત્તાનો ધાબો, ટ્રાફિક બહુ જાજી છે। રોટલી મસ્ત મજાનું રોટલી ચણાનું શાક મૂક્યું છે, હમણાં આવી ગયા જમવા બેસી ગયા અને તાંદુરી રોટલી ચણાનું શાક આવી ગયું। અને ભાઈ છે, તો ભાઈ તમારું કામ નામ है? जयसुख महाराज। क्यों काम? खंबाड़िया। खंबाड़िया। तो भाई આવ્યા है ટેલર है એની પાસે। ભાઈ હમણાં આપણે ટેલર અહીં દેખાડીએ। ટેલર છે 22 વ્હીલ વાળું, તો જોઈ લ્યો। આમાં ભાઈ કેટલા ટન વજન આવે? આમાં 42 ટન। 42 ટન। આમાં અંદરનો ઇન્ટરવ્યુ ઉપરથી દરવાજો બંધ છે મિત્રો। આ અંદરનો ઇન્ટરવ્યુ છે આ ગાડીનો। આપણે જમીને નીકળી ગયા છે। જો સામેથી મામાના ટેલરો આવે છે પદ્માવતીના। એ તો ભાઈ હોસ્પિટલ થી કીટી જ ભરીને આવે છે। એ ગામનું નામ હે મને નથી આવડતું। હવે આપણે જમીન ધીમે ધીમે નીકળી ગયા છે। મિત્રો આપણે હે ને આકોલાથી નીકળ્યા છે। હવે અમરાવતી આવશે, બહુ મોડું આવશે। એ તો એમાં બહુ ટાઈમ લાગી જશે અમરાવતી આવવામાં। આકોલાના રોડ ઓહો મસ્ત છે એ કા મિત્રો, ખરાબ હે નથી કહેતો। તડકો હે ભાઈ, હવે રાત પડે તો ખબર પડે કેવી ઠંડી છે। અત્યારે તો તડકો છે। દોરા પચા આવે ને ગાડી ખખડે બધી। પ્રોબ્લેમ તો શું હોય મને ખબર નથી। તમને બધું દેખાય ને, એ આકોલા છે। આપણે તો નેશનલ હાઈવે ઉપર હાલું જ જવાનું છે। આ બધું આકોલા છે મિત્રો। સિટી સેટું રહી જાય એની નેશનલ હાઈવે। હા હા લોદા આવે મિત્રો।